જય જવાન. પાછળવાળા બોલો જરા કે થાકી ગયા. પાછળવાળા બે હાથ ઊંચા કરીને આપણે થોડી નારેબાજી કરવાની છે. અહીંયા થોડા ભાજપના નેતાઓના માણસો પણ છે, વિડીયો બનાવવા માટે આવ્યા છે. પછી કહે છે કે પાછળવાળા તો બોલતા નહોતા. એટલે એટલા ઉત્સાહથી, એટલા જોમ જુસ્સાથી તમારે બોલવાનું છે કે આજુબાજુના ભાજપના નેતાઓને આ મીટિંગની યાદ આવે તો રાતે ઉઠીને 2 ગ્લાસ પાણી પીવું પડે, એવું જોરથી બધા બોલવાનું છે. જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ધન્યવાદ. આજના આણંદ જિલ્લાના અકલાવ તાલુકાના અંબાલી ખાતેના કિસાન મહાપંચાયતના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એવા ઈસુદાન ગઢવીજી, અમારા સાથી ધારાસભ્ય અને વિસાવદર સમેતના આખા ગુજરાતના લોકપ્રિય નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાજી, જેમને આપણે હમણાં સાંભળ્યા, આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજ સરોઠિયાજી, સાથે વિદ્યાર્થી નેતા આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજાજી, અશોકભાઈ ઓઝાજી, આણંદ જિલ્લાના પ્રમુખ એવા વિજયભાઈ, ગિરીશભાઈ, અને અહીં આયોજન કરનારા મંચસ્થ તમામ આગેવાનો અને દૂર દૂરથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા મારા પિતા સમાન વડીલો, માતા સમાન માળીઓ, મારી બહેનો, મારા યુવાન મિત્રો, મારા ભૂલકાઓ, અહીં ઘણા સમયથી ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એ વ્યવસ્થા પૂરી પાડનાર પોલીસ અધિકારીઓ, આપણે બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈશું. સાથીઓ, આપણે મેરા ભારત મહાન એટલા માટે બોલી શકીએ છીએ કે આપણો આ ભારત દેશ એ ખેડૂતોનો દેશ છે. આ દેશ, આ ભૂમિ એ ખેડૂતોની ભૂમિ છે. આજે બોર્ડર પર કોઈ મરે છે, જેમણે આઝાદી માટે શહીદી વહોરી છે, એ કોઈ ભાજપના નેતાઓ કે આરએસએસ ના લોકો નતા, એ ખેડૂતના પુત્ર હતા. આપણા જેવા લોકોના સામાન્ય પરિવારના યુવાઓ હતા, જેમણે શહીદી વહોરી આપણને આઝાદી અપાવી અને આજે બોર્ડર પર રહીને આપણા દેશની રક્ષા કરે છે. ત્યારે હું કહેવા માંગીશ કે આ દેશ એ સંવિધાનથી ચાલનારો દેશ છે. આ દેશ એ ખેડૂતોનો દેશ છે. આ દેશ કોઈ મોદી કે અમિત શાહનો દેશ નથી. આ દેશ એ ખેડૂતોનો દેશ છે. ત્યારે તમે જોયું હશે, આ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની સરકારમાં ગુજરાતના ખેડૂતોની આજે હાલત શું છે? એક બાજુ દેશના વડાપ્રધાન પોતાની સભાઓમાં ખેડૂતોની આવક ડબલ કરવાની મોટી મોટી ફાકા ફોજદારી કરે છે, આત્મનિર્ભર બનાવવાની મોટી મોટી વાતો થાય છે, અને એમના ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોને ઉત્થાન કરવાની મોટી મોટી વાતો કરે છે. પણ એ ભાજપ સરકારની નીતિઓ તમે જોઈ લો. આજે ખેડૂત દિવસે ને દિવસે દેવાના નીચે દબાતો જાય છે. આજે ખેડૂત દેવેદાર બને છે, આત્મહત્યા કરે છે. ખેડૂત આજે દયનીય હાલતમાં છે. ત્યારે તમે જોઈ લો, ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે. એ વરસાદની પરવા કરતો નથી, ઠંડીની પરવા કરતો નથી, ગરમીની પરવા કરતો નથી. એને માવઠાનો માર પડે છે, લીલો દુકાળ નડે છે, સૂકો દુકાળ નડે છે, અને ત્યારબાદ સાપ ખાય, ત્યારબાદ ઢોર ખાય, ચોર ખાય, મોર ખાય, અને પછી વધે પોતાના માટે રાખે. અને પોતાના પરિવારની દીકરીનું લગ્ન કરાવવાનું હોય, પોતાના યુવાનને ભણાવવાનો હોય, એમના માળી બીમાર હોય, એના માટે જ્યારે પોતાનો પાક વેચવા માટે બજારમાં જાય છે, ત્યારે પોતાના પાકની કિંમત નક્કી કરવા માટે પણ ખેડૂતને અધિકાર નથી. આ ગુજરાત સરકારની, આ ભાજપ સરકારની નીતિઓમાં તમે જોઈ લો, ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થાય છે. ત્યારે આ સરકારને બદલવા માટેનો સમય આવી ગયેલો છે. એટલે મારા સાથી વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને અમે વિનંતી અને આહવાન કરવા માટે આવ્યા છે કે તમે બધા સાથે, બધા જ લોકોને હું કહેવા માંગુ છું, તમે બધા રાજનીતિથી દૂર નહીં ભાગો. તમે બધા રાજનીતિ દૂર ભાગતા જશો
તો ખોટા લોકો, ખરાબ લોકો આપણા પર રાજ કરશે. મારા યુવાનોને, મારા વડીલોને, મારી માતા બહેનોને આહવાન કરું છું, આજેથી તમે સંકલ્પ લઈ લો. આમ આદમી પાર્ટીની સભામાંથી સંકલ્પ લઈ લો. આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે, આવનારી નગરપાલિકાઓ હશે, આવનારી વિધાનસભાઓ હશે, દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આપણે ઉખાડીને ફેંકી દેવાની છે. આ વચન અહીંથી બધાએ લઈને જવાનું છે. આજે તમે જોયું હશે, અમારા જેવા નેતાઓ આ સરકારમાં આદિવાસીઓ માટે લડીએ, અમને જેલોમાં નાખવામાં આવે છે. યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓ માટે લડ્યા, એમને જેલોમાં જવું પડ્યું. અમારા ગોપાલભાઈ ઇટાલિયા ભ્રષ્ટાચાર સામે લડે, ડ્રગ્સ સામે લડે, એમને જેલમાં જવું પડે. અમારા ઈસુદાનભાઈ દારૂની ચાલતી હાટડીઓ સામે લડે, એમને જેલમાં જવું પડે. ત્યારે આ તાનાશાહી સરકારની જો જુલ્મી હવે જોઈ લીધી છે. અમે લોકો ડરતા નથી, તમારે પણ ડરવાની જરૂર નથી. અમે ગુજરાતની જનતા માટે હાથ મુઠ્ઠીમાં મોત લઈને બહાર નીકળી ગયેલા છે. તમારે પણ ડરવાની જરૂર નથી. બધા આપણે આવનારા દિવસોમાં સરકારના મૂળિયાને ઉખાડીને ફેંકી દેવાના છે. ત્યારે સાથીઓ, અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી આપણને આમ આદમી પાર્ટીનું મંચ આપ્યું છે. આમ આદમી પાર્ટી શિક્ષણની વાત કરશે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરશે, આમ આદમી પાર્ટી આરોગ્યની વાત કરશે, આમ આદમી પાર્ટી વીજળીની વાત કરશે. ત્યારે આ સરકારને ગમતું નથી. આ સરકાર 30 વર્ષથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ચાલે છે. અહીં ઉભેલા પોલીસ જવાનો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. પણ હું એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું આજના મંચ પરથી, જે પોલીસ અધિકારીઓએ બોટાદના હળવદ ગામે અમારા ખેડૂત ભાઈઓ પર લાઠીચાર્જ કર્યો, અમારા ખેડૂત ભાઈઓના દરવાજા તોડીને એમને ઘરોમાંથી કાઢીને લાઠીચાર્જ કર્યો, અમારી બહેનો પર લાઠીચાર્જ કર્યો, અને જે લોકોએ અમારા ખેડૂત સાથે આ વર્તન કર્યું છે, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર 2027માં બેસવાની છે. એવા પોલીસ અધિકારીઓને પણ અમે કહેવા માંગીએ છીએ, તમે ભાજપના એજન્ટ બનીને કામ કરવાના હોય, વર્દી ઉતારીને ખેત ફરીને મેદાનમાં આવી જાઓ. અમે તમને બતાવી દઈશું આમ આદમી પાર્ટી કોણ છે. ત્યારે અમે ડરવાના નથી. તમારા ગૃહમંત્રીની સૂચનાથી તમે જે ગુજરાતના યુવાનોને હેરાન કરો છો, તમે જે ગુજરાતના ખેડૂતોને હેરાન કરો છો, તમે જે ગુજરાતની મહિલાઓને હેરાન કરો છો, લાઠીચાર્જ કરો છો, આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આમ આદમી પાર્ટી આપવાની છે. આજે દારૂના નામે કેટલાક પોલીસ અધિકારીઓ બેફામ બુટલેગરોને પ્રોત્સાહન આપી રહ્યા છે, ડ્રગ માફિયાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ ગુજરાતના ડીઆઈજી હોય, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોય, આવા લોકોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. ત્યારે આવનારા દિવસોમાં ડ્રગ માફિયાઓ હશે, એ બુટલેગરો હશે, એ ભ્રષ્ટાચાર માફિયાઓ હશે, એ ખાણ માફિયાઓ હશે. આમ આદમી પાર્ટી દરેક લોકોને ઉલ્લા પાડશે અને એમની સામે પણ આવનારા દિવસોમાં મોરચો થવાનો છે. ત્યારે સાથીઓ, આપણે શિક્ષણની વાત કરીશું, એ લોકો ધર્મની વાત કરશે. આપણે રોજગારની વાત કરીશું, એ લોકો મંજીરની વાત કરશે. આપણે આરોગ્યની વાત કરીશું, એ લોકો ભારત પાકિસ્તાનની વાત કરશે. એવી બાબતોમાં ઉલઝવાનું નથી. આપણે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો હશે, આવનારી વિધાનસભાઓ હશે, બધાએ સાથે રહીને આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં જોડાવાનું છે. ત્યારે વધારે વાત હું નથી કરતો. આજના આયોજક મિત્રોને હું અભિનંદન આપું છું કે આજના આણંદ જિલ્લાના આકલાવ તાલુકામાં ખૂબ સરસ આયોજન કર્યું. હજારો માતાઓ, બહેનો, યુવાનો, વડીલો અહીંયા ઉપસ્થિત થયા. ત્યારે આપણા પ્રદેશ પ્રમુખને પણ આપણે સાંભળવાના છે, આપણા ગોપાલભાઈને પણ આપણે સાંભળવાના છે. પણ હું છેલ્લે મારું સૂત્ર બોલાવીશ. તમારે બધાએ પરિવર્તન બોલવાનું છે. બધા જ લોકો બે હાથ ઊંચા કરીને તમે પરિવર્તન બોલજો. આકલાવ માગે, આકલાવ માગે, બોરસદ માગે, બોરસદ માગે, આસોદર માગે, આસોદર માગે, આણંદ માગે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.